તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ભાજપના નેતાના પુત્રના હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપના નેતાના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે। તો એસએસજી હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા હાજર, 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા છે। આરોપી બાબરને લઈને જનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ફરજ પર બેદરકારી રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર કુમાર હિતેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાયા છે। જી, વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા થઈ હતી, જેમાં બેદરકારી દાખવી છે તે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વિગત? જી, ગઈકાલે જે કિસ્સો વડોદરા શહેરમાં ચકચાર જગાવી કે મોડી રાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ઉર્ફે રાજા પરમારના દીકરાની સયાજી હોસ્પિટલમાં પોલીસના જાપ્તા હેઠળ જ કરપીને હત્યા કરી દેવામાં આવી। તપન પરમાર જ્યારે તેમના નાતી બંધુઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાવવા પહોંચ્યા હતા, ત્યારે પોલીસ જાપ્તા હેઠળ પહોંચેલા બાબર પઠાણે તપન પરમારનો ચાકુના ઘા મારી અને હત્યા કરી દીધી। વડોદરા શહેરમાં તેમજ ગુજરાતમાં આ કિસ્સાએ ખૂબ જ ચકચાર જગાવી અને પોલીસની થૂથૂ થઈ કે પોલીસના જાપ્તા હેઠળનો જ વ્યક્તિ જ્યારે હત્યા કરી દે ત્યારે હત્યા સમયે જાપ્તા પોલીસ શું કરતી હતી તેવો સવાલ વડોદરાથી ગાંધીનગર ડીજીપી સુધીને પૂછાયો। પ્રથમ તો આરોપીને પોલીસે પકડવાનું કાર્ય કર્યું અને મહત્વની બાબત એ છે કે જ્યારે તપન પરમારના જ્ઞાતિબંધુઓ, સગાવાલા અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો કારેલીબાગ પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા હતા, ત્યારે જે જાપ્તાનો પોલીસ કોન્સ્ટેબલ હતો તે પણ ત્યાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે દેખાયો અને જ્ઞાતિબંધુઓએ કીધું કે આ જાપ્તામાં તો જે ગુલાબી ટી શર્ટ પહેરી છે અને મોડી સાંજે પોલીસ કમિશનર નરસિંહા કોમરે એક મહત્વનો નિર્ણય લઈ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયા છે। ત્યારે આજે જેનું ખૂન થયું, જેનું મર્ડર થયું, જે નિર્દોષ હતો એ તપન પરમારની અત્યારે સ્મશાન યાત્રા નીકળશે। સ્મશાન યાત્રા સમયે કોઈ ગંભીર ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ હાલ વડોદરા શહેરમાં એક ચકચાર છે કે કારેલીબાગ પોલીસ સ્ટેશનના વહીવટદાર, જે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો વહીવટ કરે છે ઉચ્ચ અધિકારીઓનો, એના પાપે જ આ મર્ડર થયું છે। કારણ કે બાબર પઠાણને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો વહીવટદાર જે છે તે રક્ષણ આપતો હતો। હાલ આ વાત વાયુ વેગે પ્રસરી છે અને જે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો છે તેમને પણ આની ગંભીર નોંધ લીધી છે કે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો વહીવટદાર કોણ, વહીવટદારના પાપે જ આ તપન પરમારનું ખૂન થયું છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હદમાં જે પણ ગેરકાયદેસર ધંધા ચાલે છે તેની પાછળ આ વહીવટદાર જ જવાબદાર હોવાનું માનવામાં આવે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં ભાજપ નેતા પુત્રની જે હત્યા થઈ છે તેમાં જે પોલીસકર્મીએ બેદરકારી દાખવી છે તે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા છે। આરોપી બાબરને લઈને જનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી છે, તો ફરજ પર બેદરકારી રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે।